તો ગાઈસ આપણે આવી ગયા છે માં સિકોતરમાના ધામમાં. જય સિકોતરમાં, જય સિકોતર. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે જવાનું છે આપણે રવિવાર સિકોતરમાના મંદિરે. આપણે 5 રવિવારનો માની હતી ચાલતા જવાની, અને આજે આપણો બીજો રવિવાર છે. સિકોતરમાના દર્શન કરવા માટે જવાનું છે ચાલતા આપણે હાજીપુર. ને આજે દિવસ ઉગી ગયો છે રવિવારનો, અને આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે મેગી બનાવીશું, નાસ્તો કરવાશું. અને મેગીમાં આપણે શિમલા મિર્ચ કટિંગ કરી છે, ટામેટાં, 2 મેગી, ડુંગળી અને કોથમીર. અને આ એક વિડીયોની અંદર આપણે રેસીપી બતાવી દીધી છે. આજે એ જ પ્રમાણે રેસીપી બનાવવાનું છે, એટલે વિડીયો સ્કીપ કરીને હું બનાવીશ. તો વિડીયો સાથે બન્યા રહેજો, મજા આવશે. અત્યારે રવિવારના સિકોતરમાના દર્શન પણ તમને કરાવીશું. જય સિકોતરમાં. તો ગાઈસ, આપણે ફર્સ્ટ ક્લાસ મેગી મસાલાદાર બનાવી દીધી છે, અને આથી ગઈ છે નાવા. એ તૈયાર થઈ જાય પછી આપણે સિકોતરમાના મંદિરે દર્શન કરવા જવાના છીએ ચાલતા. તો વિડીયો સાથે બન્યા રહેજો. આપણે મેગી નાસ્તો કરી લઈએ. મેગી નાસ્તો કર્યા બાદ આપણે જઈશું સિકોતરમાના મંદિરે. અને જીગુને આજ તો નહીં લઈ જવાનું, જીગુ બીમાર થઈ ગયો છે. અને બીજું, અત્યારે જૂના ઘેર જવાની ઈચ્છા હતી, પણ કામ એડિટિંગનું વધી ગયું છે, એટલે આપણે એડિટિંગ કરીશું. અત્યારે કંઈ જવાનું નથી બહાર. અને પણ આજ તો રવિવાર છે ને યાર, રવિવારની લાઇટ કાપ આપ. એટલે કોણ છે યાર? તો ગાઈસ, આપણે રાજા બહુચરવાળા એમની કોમેડી વિડીયો બનાવે છે, અને આપણે નાસ્તો કરતા હતા. હવે આપણે જવાનું છે સિકોતરમાના મંદિરે. રાજા બહુચરના કોમેડી હાસ્ય કલાકારો છે. આ જેઠાલાલ છે, લાલભાઈ છે. લાલભાઈ શૂટિંગ ઉતારે છે, અને બીજા એક નવા કેરેક્ટર આવ્યા છે. જોઈએ છીએ એમને પણ. અમે વિડીયો સારા બનાવે છે, બહુ મસ્ત બનાવે છે વિડીયો. તો ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા છીએ, અને હવે જઈ રહ્યા છીએ આપણે સિકોતરમાના મંદિર દર્શન કરવા માટે. તાળું મારી દીધું છે, તમે જોઈ શકો છો. સટલે હવે આ ઘરના તાળું મારવાનું છે. આથી તાળું મારે હેડ. હા, પડી ગયું. તાળું લાવે અંદરથી. તો ગાઈસ, આપણે હાજીપુર પકવા આવી ગયા છે, અને સામે દેખાય છે હાજીપુર, અને એનાથી થોડું આગળ છે સિકોતરમાના મંદિર. આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, અને આપણે બીજો રવિવાર આજે ભરવાનો છે. તો સિકોતરમાની દયાથી અમે બીજો રવિવાર ભરવા માટે આવી ગયા છીએ. જીગુ આ ફેર થાકી ગયો, એટલે જીગુને લઈને નથી આવ્યા. જીગુ ના જ પાડતો હતો કે મારે નથી આવું. મેં કહ્યું કંઈ વાંધો નથી, હું ભરી આવીશ. અને મારા સાથે આશી પણ કહે છે કે હું આવીશ. આશી, થાક તો નહીં લાગ્યો ને? થાક તો લાગે છે. થાક લાગે છે? થાક તો લાગે. ખરેખર થાક લાગે? તો ગાઈસ, આશી તો થાકી ગઈ, હું નથી થાકતો. મારી સિકોતરની દયા છે. હું અંબેમાના મંદિરે, અંબાજીએ હું 15 વર્ષ મેં ચાલતા દર્શન કર્યા છે. તો મને થાક તો નથી લાગતો, પણ ચાલી જઈએ છીએ. અને આજે આપણે ઘેરથી નીકળી અડધો કલાક જ થયો છે, અને આપણે હાજીપુર પહોંચી ગયા છીએ. તો વિડીયો સાથે બની રહેજો. આપણે સિકોતરમાના દર્શન કરાવીશું. સિકોતરમાના મંદિર જતા હાજીપુરના આગળ અહીંયા બસ સ્ટેન્ડ આવી છે. આશી થાકી ગઈ છે, તો કે બેસીએ થોડી વાર. અને મેં કીધું કંઈ વાંધો બેઠા બેઠા આપણે થોડું મોસંબી ખાઈ લઈએ, એનર્જી આવે. એનર્જી આવે, પાણીની જરૂર ના પડે. તો ગાઈસ, આપણાને ચાલતા ચાલતા મને પણ થોડો તો થાક લાગે, પણ કંઈ વાંધો નથી. આપણે તો જિંદગીને હેઠતા આવ્યા છીએ, અને ચાલતા જઈએ છીએ, ચાલતા આવીએ છીએ. અને આશી અત્યારે મારા હાથની મેગી ખાતી, એટલે એને એનર્જી વધારે. એટલે અત્યારે તો હેડી છે, પણ થાકી ગઈ અત્યારે. હે ને? બપોર થઈ ગયું એટલે થાકી. ભૂખ લાગી? તો આપણે ખાઈને આવ્યા એટલે મને પણ નહીં લાગી ભૂખ. કેવી મેઠી ખાટી? એટલે માલટા આપણે પેલા શું કહેવાય, ઓબલા આપણે તમે બાફેલા યાર. ખાવાનું હું ભૂલી ગયો, અને યાદી કરી, અને પછી પાછળથી ડબ્બો અંદર મેળવી દીધો. એક બે ખાતા ખાતા જોતું. તો ગાઈસ, વાદળા ઉપર કુદમ કુદી કરે છે. ઉપર ઝાડ પર તમે જોઈ શકો છો, બધા વાદળા ઉપર છે, અને નીચે હાઈવે છે. લાગ્યો? થાક નહીં લાગે.
તને થાક લાગ્યો લાગે ના તું એટલે થાકી મંદિર આવી ગયું એટલે થાક મટી ગયો હવે બધું ગઈ. મંદિરને જોઈને થાક મટી ગયો હમ. તો સિગોતરની દયાથી તો આપણને થાક નથી લાગતો. આપણે દર બે હેડીને આવીએ છીએ. આ બીજો રવિવાર છે અને આપણે અંબાજી પણ આપણે કેટલી વખત હેડ્યા છે તમને ખબર છે. થાક તો આપણને નહીં લાગતો. અંબાજી મારે હવે નહીં જવું પગે લાગ્યું હેડી આટલા સુધી હેડી એટલે બહુ જેના સાથે સિગોતર બેઠી હોય ને એને થાક કદી ના લાગે. હા એ તો સાચી વાત તો આપણે આવી ગયા છે સિગોતરમાના મંદિરે દર્શન કરવા માટે. અને સિગોતરમાના દર્શન તમે પણ કરી શકો છો. આ જે ફરકતી ધજા છે અને સિગોતરમાનું ધામ આપણને સ્વર્ગ જેવું લાગે છે અને અમારા દરેક ઈચ્છાઓ પૂરી કરે છે માં સિગોતર. અને મારા સાથે આશી અત્યારે આટલે આવતા હતા થાકી તો ગઈ છે પણ તો પણ એને સાહસ કરીને અહીંયા આવી ગઈ છે આપણે દર્શન કરવા માટે. તો બોલો સિગોતર માત કી જય. તો ગાઈસ આ એ જ સ્વર્ગ છે જ્યાં આપણે સિગોતરમાનું મંદિર કહેવામાં આવે છે, સિગોતરમાનું ધામ. અને આપણે પહોંચી ગયા છીએ મા સિગોતરના ધામે. જીગુ જોઈને આવું. તો ગાઈસ આપણે આવી ગયા છે મા સિગોતરમાના ધામમાં. જય સિગોતરમાં, જય સિગોતર. આ સિગોતરમાની જોત છે અને અહીંયા ખૂબ કાળજી રાખે છે ચોખ્ખાઈની સિગોતરમાના મંદિરે. તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. કમેન્ટમાં લખજો જય સિગોતરમાં. તો ગાઈસ સરસ મજાના આપણને દર્શન થઈ ગયા. આપણે નારિયેળની પ્રસાદી કરી લીધી છે અને દર્શન આપણે કરી લીધા. તમે પણ દર્શન કરી શકો છો. બોલો સિગોતર માત કી જય. અને હવે આપણે જવાનું છે ઘેર. આશીએ પ્રસાદી ખાધી? આશી પ્રસાદી ખાધી? મસ્ત કેવું આવી નારિયેળ કી? બગડી ગયું હડો આપણે હેડી હડો. તો ગાઈસ આપણે સિગોતરમાના દર્શન કર્યા બાદ બજારમાં ગયેલા હતા. મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ બનાવ્યો નહોતો. અને અત્યારે ઘેર આવી ગયા છીએ. આપણે નાસ્તો પાણી પણ કરી લીધો છે અને જીગુ ઊંઘી ગયા છે અને આશી પણ ઊંઘી ગયા છે. અને મારું એડિટિંગનું થોડું કામકાજ હતું તો આપણે એડિટિંગનું કામકાજ કર્યું છે અને આપણે નાસ્તો પણ કરી લીધો છે. પછી થોડા મિત્રો આવ્યા હતા, એમને મિત્રોને મળ્યા હતા. આપણે સ્ટુડિયોનો ઓર્ડર લેવાનો હતો. બે પાર્ટીનો આપણે ઓર્ડર પણ લઈ લીધો છે. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાર સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.